કે આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ આ વધારો સામાન્ય રહેશે। એપ્રિલની કાળઝાળ વરસતી ગરમીમાં 31 માર્ચથી એપ્રિલના પ્રથમ 2 દિવસ વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સાથે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારા પર નિયંત્રણ લાગશે, એટલે કે ગરમીથી આંશિક રાહત મળી શકે છે। બીજી તરફ માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત થઈ શકે છે। सौराष्ट्र कच्छ का साउदर्न पार्ट में दिया गया है वो 1 एंड 2 अप्रैल को, और जो डे 3 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है, बहुत सौराष्ट्र कच्छ रीजन एंड गुजरात रीजन के लिए। રાજ્યમાં ભર ઉનાળા વચ્ચે માવઠાની આગાહી। 31 માર્ચથી 2 એપ્રિલ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। મહેસાણામાં ચેટીચાંદ મહોત્સવમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા અત્યાચારને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણ છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો, એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો। પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા। ટેટ પાસ ઉમેદવારો હવે અંબાજીમાં માતાજીના શરણે આવ્યા છે। ઉમેદવારો ભરતીની સંખ્યા વધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ મામલે વિરોધ ચાલી રહ્યો છે। 21,000ની જગ્યાએ સરકારે 5,000ની જ ભરતી બહાર પાડી છે, જેમાં ભરતીની સંખ્યામાં વધારો કરવા તેઓ માંગ કરી રહ્યા છે। સરકારે માંગ ન સ્વીકારતા હવે માં અંબાના શરણે ઉમેદવારો આવ્યા છે। ગુજરાતના 3 જિલ્લાના ટેટ 1 પાસ ઉમેદવારો માતાજીને આવેદનપત્ર આપ્યું છે। તેમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણના ઉમેદવારો માતાજીના મંદિરે આવ્યા, માતાજીના મંદિરે આવીને પ્રાર્થના કરી છે, તેમજ અંબાજી માતાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઉમેદવારોએ ગુજરાત સરકાર અને વિવિધ જગ્યાએ રજૂઆત કર્યા બાદ નિર્ણય ન આવતા માતાજીને આવેદનપત્ર આપ્યું। સરકારથી હારેલા થાકેલા ઉમેદવારોએ માતાજીના ચાચર ચોકમાં માતાજીની આરાધના કરી। ફરી એકવાર નેશનલ હાઈવે પર મુસાફરી કરવી મોંઘી થઈ છે। પાલનપુર નેશનલ હાઈવે ઉપર ટોલ પ્લાઝાના ભાવમાં વધારો કરાયો છે, જેનો અમલ 1 એપ્રિલથી થશે। ટોલ ટેક્સમાં ₹5 થી 25 સુધીનો વધારો ઝીંકાયો છે। પાલનપુર હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 1 એપ્રિલથી લાગુ થશે। કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા આ ટોલ ટેક્સ વધારાની સીધી અસર વાહન ચાલકોના ખિસ્સા પર જોવા મળશે। ત્યારે સરકારના આ નિર્ણયને લઈને સંદેશ ન્યૂઝની ટીમે પાલનપુરના ખેમાણા ટોલનાકા પરથી પસાર થતા વાહન ચાલકો સાથે વાત કરી હતી, જેમાં વાહન ચાલકોની સીધી નારાજગી સામે આવી છે। કમરતોડ અત્યારે જે ભાવ વધારો કરી અને જે વેપારી અને જે વાહન ચાલકો ઉપર જે રીતે ટેક્સ નાખવામાં આવ્યો છે એ આમ પ્રજા એનો સખત વિરોધ કરી રહી છે। અમે પણ પોતે વાહન ચાલક તરીકે વિરોધ કરી રહ્યા છીએ। કેટલાક વાહન ચાલકોએ આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે, તો કેટલાક વાહન ચાલકોએ આ ભાવ વધારા સામે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકોટના ન્યારી ડેમ નજીક બનેલા અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પરાગ ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું છે। આ મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। રાજકોટના ન્યારી ડેમ નજીક ગત તારીખ 21ના રોજ એક કાર ચાલકે પરાગ ગોહિલ નામના યુવકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો। ઈજાગ્રસ્ત પરાગનું શનિવારે સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। અકસ્માતની ઘટનાને લઈને કાર ચાલક અને તાલુકા પોલીસના તપાસ કર્મીઓ સામે પરિવારજનોએ ગંભીર આરોપો લગાવ્યા હતા। પરિવારજનોની માંગણી બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી હતી, તેમજ ઘટનાની અંદર સંડોવાયેલા મનાતા 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે। સાથે જ પરિવારે પીડિત પરિવારને ન્યાય અપાવવાની વાત પણ કરી છે। પરિવારજનોએ અકસ્માતની ઘટનાને લઈને ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા। પરિવારજનોના આક્ષેપને લઈને ઉચ્ચ અધિકારીઓએ નિષ્પક્ષ તપાસની વાત કરી છે। રાજકોટમાં ગોંડલ ચોકડી પરના આઇકોનિક બ્રિજનો વિડીયો વાયરલ થયો છે। બ્રિજ પરનો લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે।
રાજકોટ શહેરની ગોંડલ ચોકડીએ રાજકોટ ગોંડલને જોડતો બ્રિજ આવેલો છે. રોજ 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી જતા અકસ્માતની દહેશત ઊભી થઈ છે. જોકે જાગૃત નાગરિક દ્વારા આ અંગેનો વિડીયો વાયરલ કરવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દ્વારા રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે. રિપેરિંગ ટીમના સુપરવાઇઝરે કોઈએ લોખંડની પટ્ટીઓની ચોરી કરવા માટે આ કૃત્ય કર્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. હાલ તો કોઈ દુર્ઘટના સર્જાય નહીં અને આ લોખંડના સળિયા સાથે કોઈ અથડાય નહીં તે માટે અહીં લાલ કપડું મૂકી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજની જાળવણી કરવામાં આવે છે. રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે જ સુરતમાં રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. સુરતમાં ઉનાળાની શરૂઆતથી જ રોગચાળો વધી ગયો છે. નાના બાળકોમાં ઝાડા ઉલટીની ફરિયાદમાં વધારો થયો છે. ઝાડા ઉલટી ગેસ્ટ્રો કમળાના કેસો જોવા મળી રહ્યા છે. ગત વર્ષે માર્ચ મહિનામાં 1200 જેટલા કેસ નોંધાયા હતા. જોકે આ વર્ષે માર્ચ મહિનામાં આજ દિન સુધી 1000 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. એસએમસીના આરોગ્ય વિભાગે દરેક ઝોનમાં રેપિડ એક્શન ટીમ પણ બનાવી છે. મેડિકલ ઓફિસર અને તેમનો સ્ટાફ સાથે રહીને દરેક ઘરોનું સર્વે કરી રહ્યું છે. ટીમો દ્વારા ઘરોના પાણીના નમૂના લઈને ક્લોરીન ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. સુરતમાં લોકોના ઘરે ઘરે જઈને જરૂરી દવાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોમાં જાગૃતતા આવે તે માટે અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. યોગ્ય કામ અને પગાર ના મળવાના કારણોસર તેમના ઘર ચાલવાનું પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આર્થિક વીજથી કંટાળીને અનેક રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે. ત્યારે રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર સમક્ષ પોતાનો પગાર વધારો અને વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ રેલીને સુરત શહેર પોલીસે પરવાનગી ના આપી હતી, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ રેલી દરમિયાન મૂકવામાં પણ આવ્યો હતો. તો બીજી તરફ રત્ન કલાકારો ચીમકી આપી છે કે જ્યાં સુધી માંગણી ના સંતોષાશે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારથી જ અનેક મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ચૈત્રી નવરાત્રીના આરંભ સાથે જ દેશના વિખ્યાત મંદિરોમાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સવારથી જ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પૂજા અર્ચના માટે કતારો લગાવી. અમદાવાદના ભદ્રકાળી મંદિર, પાવાગઢના મહાકાળી માતાજી મંદિર, અંબાજી, ઊંઝા અને ચોટીલામાં દર્શનાર્થીઓનો જમાવડો જોવા મળ્યો. પાવાગઢ મંદિરના પરિસરમાં શ્રદ્ધાળુઓએ ગરબા કર્યા. તો આ તરફ જમ્મુ કાશ્મીરના વૈષ્ણવ દેવી, આસામના કામખ્યા દેવી અને મુંબઈના મુંબાદેવી, ઉજ્જૈનના મહાકાલ મંદિર અને વારાણસીના દશાશ્વમેઘ ઘાટ સહિતના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. તો નવરાત્રીના 9 દિવસમાં અનેક મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળે છે. જોકે અનેક મંદિરોના સમય પણ નવરાત્રીને લઈને બદલવામાં આવ્યા છે.